મુસ્લિમ સમાજના પવિત્ર અને નવા વર્ષના પ્રતીક સમાન મોહરમ માસની શરૂઆત થતાં સમગ્ર સિનોર પંથકમાં ભક્તિ, આસ્થા અને ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. હઝરત ઇમામ હુસૈનની યાદમાં ઉજવાતા આ પર્વ નિમિત્તે સિનોરના વિવિધ વિસ્તારોમાં પરંપરાગત રીતે તાજિયાની સ્થાપના કરવાની શરૂઆત થઈ ચૂકી છે. જેના ભાગરૂપે મોહરમના પવિત્ર છઠ્ઠા ચાંદના દિવસે સિનોરના નાની ભાગોળ સહિત અલગ અલગ વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા આકર્ષક અને કલાત્મક તાજિયાની સ્થાપના કરવામાં આવી હતી. આ શ્રદ્ધાભેર અવસરે સમગ્ર વિસ્તારમાં ડીજે અને ઢોલ તાશાની ગગનભેદી નાદ સાથે તાજિયાની ભવ્ય આગમન યાત્રા એટલે કે જુલુસ કાઢવામાં આવ્યું હતું, જેમાં મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. કોમી એકતા અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે પોલીસ પ્રશાસન દ્વારા પણ નાની ભાગોળ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ કડક સુરક્ષા વચ્ચે મુસ્લિમ બિરાદરો દ્વારા પરંપરાગત રીતે પીટની રમી ને અત્યંત આસ્થાપૂર્વક તાજિયાની સ્થાપના કરવામાં આવી હતી, જે સમગ્ર પંથકમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. કામિલ ખોકર મારું નામ છે. સિલોનમાં મોહરમ બહુ ઘણા વર્ષોથી મનાવવામાં આવે છે. સિલોની અંદર નાની સવારી મોટી સવારી એક આસ્થાનું પ્રતીક છે. ભારતભરના રાજ્યોમાંથી અલગ અલગ રાજ્યોમાંથી લોકો અહીંયા માનવતા લઈને આવે છે ને એમની માનવતા પૂરી થાય છે. ને આ हिंदू मुस्लिम समाज માટે આ નાની ને મોટી સવારી એક આસ્થાનું પ્રતીક છે. दुश्मनों को गले से लगाया सिखाया हुसैन ने, दुश्मनों को गले से लगाना सिखाया हुसैन ने, रास्ता जमाने को हक का बताया हुसैन ने, कर दिया माफ कातिलों को अपने बाप के सबक से, इंसानियत के ऐसा सबक पढ़ाया इमाम हुसैन ने. अस्सलाम वालेकुम.